હું ચંદ્રિકા પારેખ આજે બનાવીશું મિક્સ દાળના વડા. 3 કલાક પહેલા મેં પલાળી દીધા. હવે એને મિક્સરમાં પીસી નાખીશું. મગની દાળ, અડદની દાળ, ચણાની દાળ, કોતરાવાળી એમ કરી 4-5 દાળ ભેગી કરીને એના વડા બનાવ્યા. મિક્સ દાળના વડા તે પીસી કાઢવાના. એકદમ બારીક નહીં પીસવાનું. એકદમ બારીક નહીં કરવાની, એકદમ ઝીણું નહીં કરવાનું. અંદર થોડી કાકી રહે તો ચાલે, સરસ ક્રિસ્પી લાગે. આમાં આદુ મરચાં નાખીને પીસી નાખીએ. આપણું ખીરું થઈ ગયું તૈયાર. આમાં 2 ચમચી તેલ, તેલ નાખવાનું. ચોખાનો લોટ, ચોખાનો લોટ નાખ્યો. હવે ઝીણા સુધારેલા કાંદા 1 વાટકી, વરિયાળી, જીરું, મરચું તો લીલું નાખી દીધી છે. આ તલ 2 ચમચી, આ ખાવાના સોડા અને આખા ધાણા, હવે હિંગ સરખી સ્વાદ પ્રમાણે મીઠું. હવે એને મિક્સ કરી નાખવાનું. લીંબુ નાખવું હોય તો નાખવાનું, નહીં તો ચાલે. આમાં સાકર લીંબુ ના આવે. મિક્સ કરવાનું હાથેથી. પાંચ મિનિટ સુધી રેસ્ટ રાખવાનું. 5 મિનિટ રેસ્ટ કરવાનું છે. હવે હું ગેસ ચાલુ કરી તેલ ગરમ કરવાનું. આપણું તેલ આવી ગયું છે. હા, જેટલા સમય એટલા નાખવાનું. નાખવા ટાઈમે ખાસ રાખવાનો, પછી મીડિયમ કરી દે. આ બધી આપણા 2 મિનિટ રહેવા દઈને લઈ લેવાના. થઈ ગયા છે. હવે આ આપણા મિક્સ દાળના ભજીયા થઈ ગયા તૈયાર. હવે હું સર્વ કરું.
ચલો